નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આણંદના ઓળ શહેરમાં તારીખ 21/6/2024 દિવસે દરેક આંગણવાડીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમનું સંચાલન સરસ રીતે કરવામાં આવ્યું હતું। આશા વર્કર બહેનો, આંગણવાડી વર્કર સ્ટાફ, તેરગાણા બહેનોના સાથ સહકારથી યોગા દિવસની ઉજવણી કરી। 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે। આજે દુનિયાના દરેક નાગરિકો હરીફાઈના આજના યુગમાં અપાર સુખ સુવિધાઓ વચ્ચે પણ માનસિક રીતે બીમાર થતા જાય છે। ચેનથી જીવવા માટે બેચેન થતા જાય છે। મનને આરામ નથી મળતો। દેશ અને દુનિયાના દરેક ખૂણે માણસ પોતાનાથી છૂટો પડી રહ્યો છે। એકલતા માણસને કોરી ખાઈ રહી છે। આસન, પ્રાણાયામ જેવી યોગની ક્રિયાઓ શરીરને તંદુરસ્ત રાખી શકે છે, પણ મન તંદુરસ્ત નહીં હોય તો શરીરની તંદુરસ્તી લાંબી ટકતી નથી। મન માંદલું હોય તો તન લાંબો સમય સાથ નથી આપતું। તન મનની જુગલબંધીને અકબંધ રાખવા મનને નાથવું પડે છે। યોગ એ મનનો ખોરાક છે, માટે જીવનમાં યોગ જરૂરી છે। ધન્યવાદ। અહેવાલ દિલીપભાઈ એસ પટેલ, ઓર, આણંદ।